જોરે એક ભ્રષ્ટ સાહેબ ગરીબ દરજીની દુકાન તોડવા આવ્યો ત્યારે એને સપનામાંય ખબર નથી કે દુકાનમાં કચરા પોતા કરતો પેલો સોધારણ મજૂર આખા જિલ્લાનો કલેક્ટર છે. આખરે કલેક્ટર સાહેબન મજૂર ચમ બનવું પડ્યું અને પેલા ભ્રષ્ટ સાહેબના કેવા હાલ થયા જુઓ આખી કથની. આ વાતાસા એક એવા બજારની જો ગરીબો પોતપોતાની મહેનત કરીને 2 ટંકનો રોટલો રળતા હતા અને ઈમોથી જ એકતા આપણા કાનજી કાકા. કાનજીભાઈ એકદમ ઈમાનદાર દરજી. આંખોએ ઝાંખપ આવી જઈતી તોય આખો દાડો મશીન પર બેસી રહીને લુગડા સીવતા હતા. ઘરાકી હાવ ભાંગી જઈતી. ગલ્લામાં માંડ 2-4 રૂપિયા બચતા હતા. ઘેર એમની ઘરવાળી મોંધી ખાટલામાં પડી હતી અને દવના પૈસા નહોતા. પણ કાનજી કાકાના દુઃખમાં વધારો કરવા એક દાડો બજારમાં મ્યુનિસિપાલિટીની ગાડી આવી. આખા બજારમાં ભયનો માહોલ છવાઈ ગયો. આ તો ભ્રષ્ટ ઓફિસર રુદ્ર. બજારનો એકેય ગરીબ એવો નતો જેન આન ગુંડા ટેક્સ ના આલવો પડતો હોય. એટલે કાનજી ઓય ભોંય પર હું ચોંટી રહ્યો છે. ચલ મશીન બંધ કર. જો મારો નવો સૂટ. સાહેબ સૂટ તૈયાર જ છે પણ આ મહિનાનો હપ્તો આલવાની મારી કોઈ ભોય નહીં. મારી બૈરી મોંદી છે. ચૂપ કર ડોહા. મન તારી ગરીબીના રોદણા ના સાંભળાવ. આખો બજાર મન ટેક્સ આલે છે તું આલીશ. હોંભળ કાનજી, કાલ હાંજ સુધીમાં પૈસા અને મારો સૂટ તૈયાર જોઈશે, નહીતર બધો સામાન રસ્તા પર ફેંકાઈ દઈશ અને દુકાન સીલ મારી દઈશ. રુદ્ર તો ધમકી આલીને જતો રહ્યો પણ કાનજી કાકાની દુનિયા લૂંટાઈ જઈતી. એમના મોઢામાંથી કોઈ અવાજ નતો નીકળતો, ખાલી આહુડા જ પડતા હતા. કાનજી કાકાની પ્રાર્થના ભગવાને સાંભળી લીધી હતી. બીજે દાડે હવારે દુકાને એક એવો માણસ આવ્યો જેણે કોઈ દિવસ કચરા પોતા નતા કર્યા. રામ રામ કાકા, હું ગોમમાં નવો આવ્યો છું. આય બેટા, કેમ છો? જબ્બર ભૂખ લાગીશ કાકા, અને હું કોમની ભાળમાં છું. હું દુકાન વાળશી લુગડા ઇસ્ત્રી કરી આલીશ. કોઈ કોમ હોય તો આલો ને. અરર બેટા, મારી પોતાની જ કમાણી નહીં, આખી દુકાન ખાલી પડી છે. હું તને પગાર ચોથી આલીશ? કાકા, મન પગાર નહીં જોઈતો. કોમ કોઈ નાનું નહીં હોતું. બસ મન 2 ટંકનું ખાવાનું આલજો, હું રાજી છું. સારું બેટા. સારું બેટા, આજથી તું મારી સાથે કામ કરજે. તારું નામ શું છે? મારું નામ દેવ છે કાકા. હા, કાનજી કાકાના સપનામાં અંદાજ નહોતો કે એમણે કોચટું વાળવા એક મજૂરન નહીં પણ આખા જિલ્લાના કલેક્ટર સાહેબન કામે રાખ્યા છે. જેના એક ઈશારે આખો જિલ્લો દોડતો હતો એ કલેક્ટર સાહેબ આજ એક ગરીબ દરજીની દુકાનમાં લુગડા ઇસ્ત્રી કરી રહ્યા હતા. દેવની મહેનત જોઈને કાનજી કાકા એના પર ખુશ થઈ ગયા. એમના મનમાં ભ્રષ્ટ રુદ્રનો ડર થોડીવાર માટે ઓછો થઈ ગયો હતો. પણ આ શાંતિ બહુ વાર નહીં ટકી. સાંજ પડી અને પેલા રાક્ષસ રુદ્રએ આલેલો ટાઈમ પૂરો થવા આવ્યો. દેવ, તું અંદર જાતો રે. પેલો રુદ્ર સાહેબ આવવાનો ટાઈમ થઈ ગયો છે. અંદર એ બહુ ખરાબ માણસ છે. અને કાકાના બોલવાની હારે જ બાર ગાડીની બ્રેક વાગી. ભ્રષ્ટ રુદ્ર એના ચમચાઓ હારે આવી ગયો તો. એય લાવ એન મારો નવો સૂટ અને હપ્તાના પૈસા કાઢ, નહીતર આજ દુકાનનું પાટિયું તોડીને ચૂલામાં નાખી દઈશ. સાહેબ સૂટ સિવાઈ ગયો છે પણ પૈસાનો મેળ નહીં પડ્યો. કાકા, તમે ગભરાશો નહીં, હું આલું શું સૂટાન. જે ભ્રષ્ટ રુદ્રની સામે આખું ગોમ નજર નહોતું મિલાવતું એની સામે આજ દેવ અડીખમ ઊભો તો. હવે લાય હેન્ડલ્યા સૂટ. ઓમ તો તારો નવો મજૂર દેખાવમાં હારો છે. કાનજી ચલ, હું જઉં છું. રુદ્ર પૈસા આલ્યા વગર જ પાછો ફર્યો. ઈ બાર નીકળવા જ જતો તો ક. ઉભા રહો સાહેબ. આ તમારા નવા સૂટની સિલાઈનું અને જૂના કાપડનું બિલ કુલ 4,500 રૂપિયા થયા. ઈ આલતા જાઓ. દુકાનમાં હાવ સન્નાટો છવાઈ ગયો. તારી જેટલી હિંમત ક તું ઓફિસર રુદ્ર કને બિલ માંગશ? તને ખબર નહીં હું આખા ગોમનો માલિક છું. તમે સરકારી ઓફિસર છો, કોઈ ગુંડા નહીં. તમે ગ્રાહક છો અને કાયદા મુજબ તમારે પૈસા આલવા જ પડશે. તારી જીભ બહુ ચાલશે. આજ તો આ દુકાન સળગાઈ દઈશ. આજે નહીં સળગે. રુદ્રએ જેવો હાથ ઉપાડ્યો, દેવે એનો હાથ હવામાં જ પકડી લીધો. પકડ એવી મજબૂત હતી કે રુદ્રની ચીસ નીકળી જઈ. હાથ ઉપાડવાની ભૂલ ના કરતો રુદ્ર. રુદ્રના ચમચાઓ દંડા લઈને આગળ આવ્યા પણ ઓચિંતી 12 પોલીસની ગાડીઓ આવી. ડીવાયએસપી સાહેબ દોડીને દુકાનમાં આવ્યા. હારું કર્યું સાહેબ તમે આવી જા. આ મજૂર મન સરકારી કોમમાં નડે છે. આન પકડીને સીધો જેલમાં નાખો. જય હિન્દ સર.
સર તમે આ ઇસ્ત્રીવાળા મજૂરન સર ચમકો છો? ઇસ્ત્રીવાળો નહીં, રુદ્ર. દેવે પોતાનું કાર્ડ રુદ્રની સામે કર્યું. એના પર લખ્યું હતું દેવરાજ સિંઘ આઈએએસ જિલ્લા કલેક્ટર. સાહેબ મન માફ કરી દો, હું ઓળખી ના હક્યો. મારા નાના નાના છોકરા છે, મારી નોકરીના ખાતા બાપા. તને તારા છોકરાની ચિંતા છે અને આ કાનજી કાકા જેવા ગરીબોનું હું જેમના મોઢાનો કોળિયો તું છીનવી લેતો તો? ઓફિસર આન ગિરફ્તાર કરો અને ભ્રષ્ટાચારનો કડક કેસ ઠોકો. પોલીસે રુદ્રન હાથકડી પહેરાઈ દીધી. બાર ઉંભેલા બજારના લોકો કાનજી કાકા માટે આ બધું કોઈ ચમત્કારથી કમ નહોતું. જે છોકરાને એમણે મજૂરીએ રાખ્યો તો એ તો આખા જિલ્લાનો રાજા નીકળ્યો. સાહેબ મેં જબ્બર મોટું પાપ કર્યું. કલેક્ટર સાહેબ કને દુકાનનું કોચટું વળાયું, લુગડા ઇસ્ત્રી કરાયા. મન માફ કરી દો બાપા. અરે કાકા, આવું ના બોલો. કોમ કોઈ નાનું મોટું નહીં હોતું. તમે મન ભીડના ટાઈમે આશરો આલ્યો, મોટો કરીને જમાડ્યો. અસલી સન્માનના હકદાર તો તમે છો કાકા. અને આલો મારા નવા સૂટની સિલાઈના અને 2 દાડાના જમવાના પૈસા. મારો સૂટ જબ્બર સીવો છો તમે. હો ભાઈ તારો આભાર. દેવ સાહેબે ખુશી ખુશી વિદાય લીધી. બહાર ઉભેલા લોકો સાલો પછી ન્યાય મળવાથી કલેક્ટર સાહેબન હરખથી વધાવી રહ્યા હતા. ઈ દાડા પછી આખા બજારમાંથી ભ્રષ્ટાચારનો ડર કાયમ માટે જતો રહ્યો. કાનજી કાકાની દુકાનમાં પાછી રોનક આવી જઈ અને એમને હાચી શાંતિ મળી. કહેવાય છે ને કે ભગવાનની લાકડીમાં અવાજ નહીં હોતો, પણ વાઘ છે જબ્બર. જે રુદ્ર કલેક્ટર સાહેબન મજૂર સમજીને હસતો તો, આજી પોતે જેલમાં કોચટું વાળતો તો. ગરીબોનો પરસેવો પી જનાર ભ્રષ્ટ રુદ્રન આજ હાચી મજૂરી હું કહેવાય એની સમજણ પડી જઈ હતી. પણ હવે પસ્તાવો કરવાનો કોઈ મતલબ નહોતો. બીજી બાજુ કલેક્ટર દેવરાજસિંહે ચાર્જ હોંભળતાની હારે જ આખા જિલ્લામાં કડક આદેશ આલી દીધા કે કોઈ પણ સરકારી બાબુ ગરીબન હેરાન કરસ તો સીધો જેલ ભેગો થઈ જશે. જોત જોતામાં 6 મહિના વીતી જા. કાનજી કાકાના હારા દાડા આવી જતા. દુકાનમાં ઘરાકી બહુ રહેતી અને એમની ઘરવાળીની તબિયત પણ સુધરી જઈતી. પણ એક દાડો કાકાની દુકાને પાછી પેલી સરકારી ગાડી આવીને ઊભી રહી. કલેક્ટર દેવરાજસિંહ પાછા બજારમાં આવ્યા હતા. અરે સાહેબ તમે આયા. સાહેબ નહીં કાકા, તમારો દીકરો દેવ આવ્યો છે. બોલો આજ પણ પેલી હાથની કડક ચા પવડાવશો કે નહીં? માણસ ગમે તેટલો મોટો ઓફિસર બની જાય પણ એના સંસ્કાર જ એની અસલી ઓળખાણ હોય છે. કાનજી કાકાને કલેક્ટર નહીં પણ એક દીકરો મળી ગયો તો. કાકા દીકરો ચા પીને હરખાતા હતા, ત્યાં જ ગોમનો એક છોકરો દોડતો આવ્યો. કાનજી કાકા જલ્દી હેંડો, કાકીની તબિયત જબ્બર બગડી છે. અરે શું થયું? અરર, હે ભગવાન, ડાક્ટરે કીધું તું કે મોટા દવાખાને લઈ જવા પડશે, પણ મારી કને તો ઓપરેશનના પૈસા જ નહીં. કાકા તમે હિંમત રાખો. મેં કીધું તું ને કે તમારો દીકરો હજુ જીવતો છે. કાકીને કશું નહીં થવા દઉં. હવે તમે નિશ્ચિંત થઈ જાઓ. કાકીને લેવા હું જાઉં છું. ભગવાન તારું ભલું કરશે મારા દીકરા. બહુ બહુ આભાર તારો. સરકારી ગાડી સાયરન વગાડતી, ગોમડાની ધૂળ ઉડાડતી સિટીના સૌથી મોટા દવાખાને પહોંચી ગઈ. જુઓ, પેશન્ટની હાલત ખરાબ છે, ઓપરેશન કરવું પડશે, પણ પહેલા કાઉન્ટર પર 5 લાખ રૂપિયા એડવાન્સ જમા કરાવો તો જ દાખલ કરીશું. સાહેબ પૈસા નથી, મહેરબાની કરો. અમે ગરીબ છીએ. સાહેબ હું ગરીબ દરજી છું. મારી બૈરી મરી જશે. મન થોડી થોડી મોહલત આલો. એક ગરીબન જીવ માટે કરગરતો જોઈને દેવની આંખોમાં લોહી ઉતરી આવ્યું. જે રુદ્રહારે ગોમમાં થયું હતું, આજ એવો જ ન્યાય સિટીના દવાખાનામાં થવાનો હતો. અમે ગરીબ છીએ. તે હું કીધું લ્યા? ધર્મશાળા નહીં, પૈસા નહીં આલીએ તો પેશન્ટને મરવા દઈશ. હા, સિક્યુરિટી કાઢો આ ભિખારીઓને બહાર. દેવે પોતાનું આઈડી કાર્ડ કાઉન્ટર પર પછાડ્યું. મેનેજરે નોમ વાંચ્યું, દેવરાજસિંહ આઈએએસ જિલ્લા કલેક્ટર. કલેક્ટર સાહેબનો પાવર જોઈને આખી હોસ્પિટલ દોડતી થઈ જઈ. મોટા ડાક્ટરો દોડી આયા અને કાકીને વીઆઈપી ટ્રીટમેન્ટ હારે ઓપરેશન થિયેટરમાં લઈ જા. 2 કલાક પછી ડાક્ટરે બહાર આવીને કીધું, કાકીનો જીવ બચી ગયો છે. કાનજી કાકાના જીવમાં જીવ આવ્યો. ભગવાને એમની પોકાર સાંભળી લીધી હતી. ઓપરેશન પત્યા પછી દેવે પોતાની કમાણીમાંથી હોસ્પિટલનું બિલ ભર્યું. પાવરનો ઉપયોગ ખાલી જીવ બચાવવા કર્યો, પણ કોઈનો હક નહોતો માર્યો. આ જ સાચા ઓફિસરની ઓળખાણ છે. બેટા, તું કલેક્ટર નહીં, તું તો અમારા માટે સાક્ષાત ભગવાન બનીને આવ્યો છે. ના કાકા, હું તો ખાલી તમારો દીકરો છું. અસલી પાવર ખુરશીમાં નહીં સાહેબ, ગરીબોની દુઆઓમાં હોય છે. જીવનમાં કોઈનું હારું કરજો, ભગવાન તમારું કદી ખાડો નહીં થવા દે. વાતા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય હિન્દ.